આજનો મુદ્દો માત્ર એક વેપાર કરારનો નથી, પરંતુ ભારતની ખેતી, દેશના કરોડો ખેડૂતોના અસ્તિત્વ અને ભારતની ખાદ્ય સુરક્ષાના ભવિષ્યની સાથે જોડાયેલો છે. જેમ આપણે સૌને ખબર જ છે તેમ ભારત અને અમેરિકાની વચ્ચે સાઇન થયેલી વચગાળાની ટ્રેડ ડીલને લઈને દેશના ખેડૂત સંગઠનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. એક તરફ ભારત અને અમેરિકાની વચ્ચે સાઇન થયેલી વચગાળાની આ ટ્રેડ ડીલને સરકાર ઐતિહાસિક તક ગણાવી રહી છે, ત્યાં જ બીજી તરફ દેશના મોટા ખેડૂત સંગઠનો તેને ખુલ્લેઆમ ખતરનાક કરાર કરી રહી છે. ખાસ કરીને કપાસ ઉગાડનાર જે ખેડૂતો છે તેમના માટે આ ડીલ ભવિષ્યમાં કોઈ મોટી મુશ્કેલી બની શકે તેવી પણ ચેતવણી આપવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર સંયુક્ત કિસાન મોરચાએ આ ડીલને ભારત સરકાર દ્વારા કરવામાં આવેલું સંપૂર્ણ આત્મસમર્પણ ગણાવ્યું છે અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલના તાત્કાલિક રાજીનામાની પણ માંગ ઉઠાવી છે. ખેડૂત સંગઠનનું કહેવું છે કે આ ટ્રેડ ડીલથી અમેરિકાના સબસિડી વાળા કૃષિ ઉત્પાદનો ભારતીય બજારમાં પ્રવેશ કરશે અને દેશના કરોડો નાના ખેડૂતો માટે અસમાન સ્પર્ધાની સ્થિતિ ઊભી થઈ જશે. જોકે સરકાર તરફથી એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ડેરી અને સંવેદનશીલ કૃષિ ઉત્પાદનોને સુરક્ષિત રાખવામાં આવ્યા છે, પરંતુ ખેડૂત સંગઠનો અને કૃષિ નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે આ કરારનું માળખું એવું જ છે કે જે આવનારા વર્ષોમાં ભારતીય ખેતી વૈશ્વિક સબસિડી વાળી કૃષિની સામે ટકી શકશે નહીં. આ વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે એવા અહેવાલો સામે આવ્યા હતા કે ભારતે અમેરિકાની પાસેથી આયાત થનારા અનેક ખાદ્ય પદાર્થો અને કૃષિ ઉત્પાદનો પરનું જે ટેરિફ છે તે ઘટાડ્યું છે અથવા તો શૂન્ય કર્યું છે. જેથી હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સંયુક્ત કિસાન મોરચાનું કહેવું છે કે આ માત્ર શરૂઆત છે અને આ વચગાળાની ટ્રેડ ડીલનો હેતુ આગળ જઈને સંપૂર્ણ મુક્ત વેપાર કરાર માટે રસ્તા ખોલવાનો છે. વિપક્ષી કોંગ્રેસે આ ડીલને લોકો સાથેનો વિશ્વાસઘાત ગણાવ્યો છે અને આરોપ લગાવ્યો છે કે ભારતને અમેરિકા માટે ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવવામાં આવી રહ્યું છે. જી હા, મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાનું કહેવું છે કે ટ્રમ્પની આ ટ્રેડ ડીલના કારણે અમેરિકા માટે ભારત એક ડમ્પિંગ ગ્રાઉન્ડ એટલે કે સામાન નાખવાની જગ્યા બની ગયું છે અને આ ટ્રેડ ડીલ મુજબ 5 વર્ષ દરમિયાન ભારતે અમેરિકામાંથી $500 અબજ સામાનની આયાત કરવાની રહેશે. મતલબ કે ભારતે તેની આયાત 3 ગણી વધારવી પડશે. આપણે દર વર્ષે 40 થી 42 અબજ ડોલરના બદલે $100 અબજ ની આયાત કરવી પડશે. આપણે અમેરિકા પાસેથી કયો સામાન ખરીદીશું તેનો જવાબ પિયુષ ગોયલ પાસે નથી. તો બીજી તરફ એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે સરકાર તરફથી પિયુષ ગોયલે સોશિયલ મીડિયા પર નિવેદન આપ્યું છે અને આ નિવેદનમાં તેમણે કહ્યું છે કે મકાઈ, ઘઉં, ચોખા, સોયાબીન, પોલ્ટ્રી, દૂધ, પનીર, એથોલિન તેમજ તમાકુ અને કેટલાક શાકભાજી સહિતના સંવેદનશીલ કૃષિ અને ડેરી ઉત્પાદનોને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. જ્યારે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ એવો દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખેડૂતોના હિતોને કોઈ પણ રીતે નુકસાન થવામાં નથી દેવામાં આવ્યા. જે ઉત્પાદનો ભારતીય ખેડૂતોને નુકસાન પહોંચાડી શકે તે તમામ કરારમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. પરંતુ એવા પણ અહેવાલ છે કે કૃષિ વિશેષજ્ઞ દેવેન્દ્ર શર્માનું કહેવું છે કે સરકારના નિવેદન અને કરારના વ્યાપક માળખા વચ્ચે એક મોટો અંતર જોવા મળી રહ્યો છે. અમેરિકા લાંબા સમયથી ભારત પર દબાણ કરી રહ્યું છે. તે પોતાની ખેતી બજાર ખોલે અને આ ટ્રેડ ડીલ એ જ દબાણનું પરિણામ છે. આ તો ખાસ કરીને કપાસ ઉગાડનાર જે ખેડૂતો છે તેમના માટે આ ડીલને ખતરો માનવામાં આવી રહ્યો છે, કારણ કે અમેરિકા ભારત વચ્ચે કપાસ ઉત્પાદનની સરખામણી અસમાન છે. અમેરિકા પાસે માત્ર 8,000 જેટલા કપાસ ખેડૂતો છે, જ્યારે ભારતમાં લગભગ 98 લાખ ખેડૂત પરિવારો કપાસ પર આધાર રાખે છે અને અમેરિકામાં એક ખેડૂત પાસે સરેરાશ 600 હેક્ટર જમીન છે, જ્યારે ભારતમાં સરેરાશ ખેડૂત પાસે માત્ર 3 એકર જમીન છે. અને સૌથી મોટો તફાવત સબસિડીનો છે કે જ્યાં અમેરિકન સરકાર પોતાના દરેક ખેડૂતને વાર્ષિક સરેરાશ $64,000 ની સબસિડી આપે છે, જ્યારે ભારતીય ખેડૂતને માત્ર $64 જેટલી જ સહાય મળે છે. કપાસના મામલે તો આ તફાવત વધુ ખતરનાક છે, કારણ કે અમેરિકન કપાસ ખેડૂતને દર વર્ષે લગભગ $1 લાખ ની સબસિડી મળે છે, જ્યારે ભારતીય ખેડૂતને માત્ર $27 ની સહાય મળે છે. આવી સ્થિતિમાં જો અમેરિકન કપાસ પર ટેરિફ શૂન્ય અથવા તો ખૂબ જ ઓછો રહેશે તો પછી ભારતીય કપાસના ભાવ તૂટી પડશે. આ વાત માત્ર અંદાજ નથી,
પરંતુ તાજેતરના અનુભવ પર આધારિત છે. કારણ કે ગયા વર્ષે ઓક્ટોબર થી ડિસેમ્બર દરમિયાન કપાસ પરની જે આયાત જકાત છે તે 11% થી ઘટાડીને શૂન્ય કરતા માત્ર 3 જ મહિનામાં 30 લાખ ગાંસડી કપાસ આયાત થયો હતો. આના કારણે સ્થાનિક ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 1000 થી 1500 રૂપિયાનું નુકસાન થયું હતું. જેથી ખેડૂત સંગઠનો કહે છે કે આ તો માત્ર ટ્રેલર હતું, પરંતુ સંપૂર્ણ ડીલ જો અમલમાં આવશે તો પછી આના પરિણામો વધુ ભયાનક જોવા મળશે. સંયુક્ત કિસાન મોરચાએ પોતાની દલીલમાં ચેતવણી પણ આપી છે કે ડ્રાઈડ ડિસ્ટિલ્ડ જે ગ્રેડ જો કે મીડિયા રિપોર્ટ અનુસાર સંયુક્ત કિસાન મોરચાએ પોતાની દલીલોમાં ચેતવણી પણ આપી છે કે ડ્રાઈડ ડિસ્ટિલ્ડ ગ્રેન સ્વરૂપે મકાઈ અને બાજરીને પશુ આહાર તરીકે વેચવામાં આવશે. આના કારણે પશુ આહાર બજાર ઉપર અમેરિકન મલ્ટીનેશનલ કંપનીઓનો કબજો થઈ જશે. સંગઠનોએ પણ આશંકા વ્યક્ત કરી છે કે જીએમ ખાદ્ય પદાર્થો અને જીએમ બિયારણોની જે આયાત છે તેના માટે પણ રસ્તો ખુલ્લો થઈ જશે, જે ભારતની કુદરતી ખેતી અને બીજ સ્વાવલંબન માટે ગંભીર જોખમ ઊભું કરશે. આની સાથે જે સોયાબીન તેલ અને એથેનોલ જેવા મોટા પાયે આયાત થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે અમેરિકાની દલીલ છે કે ભારત સાથેના વેપારમાં તેને $45 અબજ થી વેપાર ખાદ્ય છે અને તે ખાદ્ય ઘટાડવા માટે ભારતે પોતાના કૃષિ બજારો ખોલવા જોઈએ. પરંતુ ખેડૂત સંગઠનોનો પ્રશ્ન કરે છે કે જો અમેરિકન સરકાર પોતાના ખેડૂતોને ભારે સબસિડી આપે છે તો પછી ભારત કેમ પોતાની ખેતીને એવી અસમાન સ્પર્ધામાં ધકેલે છે? સંયુક્ત કિસાન મોરચાનું કહેવું છે કે અમેરિકા જ્યાં 18% જેટલો ટેરિફ જાળવી રાખે છે, ત્યાં ભારત 0% ટેરિફ શુકામ કર તરફ આગળ વધી રહ્યું છે, જેને મુક્ત વેપાર નહીં પરંતુ એક તરફી છૂટછાટ બનાવવી જોઈએ. સંગઠને વડાપ્રધાન સમક્ષ સ્પષ્ટ માંગ કરી છે કે ભારત અને અમેરિકાની વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર ન કરવામાં આવે. જો સરકાર આગળ વધે છે તો પછી દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. અને આ સમગ્ર વિવાદની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે શું વિકાસ અને વૈશ્વિકીકરણના નામે ભારતની ખેતીને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો છે કે પછી સરકાર પાસેથી એવી સ્પષ્ટ અને પારદર્શક રણનીતિ છે કે જે કરોડો ખેડૂતોના હિતોનું વાસ્તવમાં સુરક્ષિત રાખી શકે છે? હવે આ વિષય પર તમારું શું કહેવું છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.